આજનો ટોપિક શેર બજાર. મ્યુચ્યુઅલ ફંડનો પરિચય. જો તમારા નાણાં બેંક સેવિંગ એકાઉન્ટમાં મૂકો તો વાર્ષિક 4.5% વ્યાજ, રિકરિંગમાં 5.5% વ્યાજ, એફડીમાં 7.5% વ્યાજ મળે છે. પરંતુ તેના ઓપ્શનમાં મ્યુચ્યુઅલ ફંડ બેસ્ટ રોકાણ ગણાય. કારણ કે ગમે તેટલું માર્કેટ ડાઉન હોય તો પણ મ્યુચ્યુઅલ ફંડ ઓછામાં ઓછું 10% જેટલું રિટર્ન આપે છે. આપણે શેર બજાર ન જાણીએ તો કંઈ વાંધો નહીં, પરંતુ શેર બજારને લગતું રોકાણ કરવું હોય તો મ્યુચ્યુઅલ ફંડ લાંબા ગાળા માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. મ્યુચ્યુઅલ ફંડ અને એસઆઈપી બંને એક જ છે કે અલગ? એસઆઈપી સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે દર મહિને તમારા ખાતામાંથી નક્કી કરેલ રૂપિયા કપાઈ જાય અને નક્કી કરેલા ફંડમાં નવા યુનિટની નંગ સંખ્યા ખરીદાતી જાય છે. અને મ્યુચ્યુઅલ ફંડ એટલે એક સામટી લમ્સમ રકમ ફંડમાં રોકવી અને યુનિટ ખરીદવા. એટલે કે એસઆઈપી અને મ્યુચ્યુઅલ ફંડ બંને એક જ છે. એક વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડ કેટલું રિટર્ન આપી શકે? ચોક્કસપણે ન જ કહી શકાય કારણ કે મ્યુચ્યુઅલ ફંડ શેર બજાર પર આધારિત છે. માર્કેટ સારું હોય તો વધુ રિટર્ન, નબળું હોય તો ઓછું રિટર્ન, પરંતુ છેલ્લા 5 વર્ષ સુધીના આંકડા પ્રમાણે જોઈએ તો એવરેજ 15 થી 20% રિટર્ન આપે જ છે. વધુમાં વધુ ગમે તેટલા ફંડ શરૂ કરવાના પુરાવાઓ: પાન કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ, સરનામાનો પુરાવો, વર્તમાન ફોટો. મ્યુચ્યુઅલ ફંડના પ્રકારો એટલે કે ક્યાં ક્યાં આપણી રકમ રોકાય છે. આપણા રોકાયેલા રૂપિયા મ્યુચ્યુઅલ ફંડના મેનેજમેન્ટ મુખ્યત્વે બે ફંડમાં રોકે છે. એક, ઇક્વિટી ફંડ એ સૌથી વધુ પોપ્યુલર ફંડ છે. માનો કે તમારા 100 રૂ. હોય તો 65 રૂ. કે તેથી વધુ રૂ. શેરમાં રોકાય અને બાકીના સ્ત્રોતમાં. 2. ડેબ્ટ ફંડ આની લોકપ્રિયતા ઓછી છે. તમારા 100 રૂ. માંથી 65 રૂ. સરકારી અને કોર્પોરેટ બોન્ડ જેવા સાધનોમાં જ રોકાય છે. અને બાકીની રકમ અન્ય ભંડોળમાં. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાના લાભો: 1. પ્રોફેશનલ રીતે મની મેનેજમેન્ટ કરી શકાય. 2. ઘણા બધા રોકાણના ક્ષેત્રો અપનાવી વૈવિધ્યકરણ લાવી શકાય. 3. ખૂબ જ ઓછું જોખમી ગણાય છે. 4. સરળતાથી ખરીદી વેચી શકાય છે. 5. રોકડમાં ઝડપી રૂપાંતર થઈ શકે છે. 6. સૌથી વધુ શ્રેષ્ઠ વળતર પણ મળે છે. મ્યુચ્યુઅલ ફંડ પર લાગુ પડતા કરવેરા: 1. ઇક્વિટી ફંડ પર 15%, 2. ડેબ્ટ ફંડ પર 20%, 3. હાયબ્રિડ ફંડ પર 15%.